મિત્રો હું યોગેશભાઈ રૂપેરા સર રૂપેરા કોચિંગ એકેડમી સરસપુર. અત્યારે આપણે બેઝિક મેથ્સ એના ત્રીજો વિડીયો એ ઉતારી રહ્યા છે. તમે જોઈ શકો છો કે ધોરણ 8, 9 અને 10 ત્રણેય ધોરણમાં જો કોઈ બહુ જ મહત્વની વસ્તુ હોય ને તો એ છે અવયવ. મિત્રો, કાના માત્ર વગરની વસ્તુ છે અવયવ, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આપણે જે બે રીતો જોઈ રહ્યા છીએ એ બંને રીતો 10મા ધોરણ માટે પુષ્કળ મહત્વની છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થાય કે ધોરણ 8 અને 9માં તો આના કરતાં અઘરા અવયવો એ છે, પણ અત્યારે આપણું ફોકસ છે 10મું ધોરણ, કે જ્યાં આગળ 10મા ધોરણમાં જે અગત્યનું છે ને એનું બેઝિક મેથ્સ એના વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. પ્રોબેબલી આ ધોરણ 10નો ઉપયોગી અને ધોરણ 8, 9માં પણ કામ આવે એવો બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. અત્યારે તમે જોઈ શકો છો આપણે અવયવમાં 2 પદના અવયવ અને 3 પદના અવયવ, બે બહુ જ મહત્વના અવયવોને જોવા જઈ રહ્યા છે. મિત્રો, અવયવનો પહેલો જ નિયમ છે કોમન કાઢો અવયવ પાડો. આ ખાસ યાદ રાખજો, કોમન કાઢો. જો તમારે આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું હોય તો પહેલાં કોમન કાઢવું જોઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે કોમન નીકળતું નથી, જે આપણે ઓલરેડી બીજા વિડીયોમાં જોઈ ચૂક્યા છે. કોમન કાઢવાની રીત જે વાસ્તવમાં અવયવો જ છે. ધોરણ 8માં તમે અવયવો તરીકે જ એને જોવો છો. અહીંયા પણ કંઈ કોમન નીકળતું નથી, અહીંયા કોમન નીકળે છે. એટલે પહેલાં હું કોમન કાઢવાના કારણે ત્રીજો અવયવ તમે જોઈ શકો છો 18 અને 50. આ બંનેમાં તમને કંઈક કોમન દેખાય છે. એકવાર યાદ કરાવી દઉં કે આપણે કેવી રીતે કોમન કાઢતા શીખ્યા હતા. તો 18ના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. 18ના મિત્રો, અવિભાજ્ય અવયવ ધોરણ 10માં બહુ જ કામની વસ્તુ છે. બહુ જ કામની વસ્તુ શીખી લેજો કે બને ત્યાં સુધી 2 વડે ભાગ ચાલતો હોય તો 2 વડે પહેલા ચલાવવાનો. અવિભાજ્ય અવયવ એટલે 2, 3, 5. 2 વડે, 3 વડે, 5 વડે. પહેલા આપણે 2 વડે જોવાનું. જો અહીં બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે છે. 2 9 18. અને હવે જો તમે એકી સંખ્યા છે 9, એટલે 2 વડે ભાગ તો નહીં ચાલે. હવે આ વસ્તુ 3ના ઘડિયામાં આવે છે, ચેક કરો તો હા, 3 તરી 9 અને 3 એકુ 3. તો મિત્રો, 18ના અવિભાજ્ય અવયવ થઈ ગયા 2 × 3 × 3. હવે આપણે 50 એના અવિભાજ્ય અવયવ જોઈએ. તો મિત્રો 2 વડે ભાગ ચાલે છે, કારણ કે પાછળ એકમનો અંક બેકી સંખ્યા છે અને 2 વડે ભાગ ચલાવો. હવે જ્યાદાતર તમને ભાગાકાર તો આવડતા હોય, પણ 2 વડે તો ડાયરેક્ટ બી કરી શકાય. 25 દુ 50. અને હવે જો 25માં 3 વડે ભાગ ચાલે છે કે નહીં? મિત્રો, 3 વડે ભાગ ચલાવવા માટે એક ચાવી છે જે તમારે 7મા 8મા ધોરણમાં આવેલી. એકવાર બરાબર જોઈ લો કે જે સંખ્યા હોય ને 25, એ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. દાખલા તરીકે 25 એટલે 5 + 2 એટલે કે 7. અને જો આ જે 7, આ જે આંકડો છે એ 3ના ઘડિયામાં આવતો હોય, આ આંકડો 3ના ઘડિયામાં આવે તો 25 100% 3ના ઘડિયામાં આવે. પણ તમે જોઈ શકો છો કે 7 એ 3ના ઘડિયામાં નથી આવતા. બરાબર? 3 દુ 6 થાય, પણ 3 તરી 9 થઈ જાય, એટલે 3ના ઘડિયામાં 7 નથી આવતા, તો 25 આવે જ નહીં. હાલાકી તમને 3નો ઘડિયો આવડતો હોય તો ખબર બી હોય, પણ આ શું નાની સંખ્યામાં તો કદાચ તમે ઘડિયાથી વિચારી શકો, પણ એકદમ 112 હોય, 124 હોય, તો એ જગ્યાએ તમે ઘડિયા કરતાં આ ચાવીથી કામ લેજો. વારંવાર આ વિડીયો રિવર્સ કરીને સાંભળજો ચાવીઓ, એટલે તમને કંઠસ્થ થઈ જાય. તો અત્યારે મિત્રો 25 એ 3 વડે નથી ચાલતા, 5 વડે. 5ની ચાવી એ બહુ જ સરળ ચાવી છે. ખાલી છેલ્લો અંક એટલે કે એકમનો અંક એ પાંચડો કે શૂન્ય હોય તો 5 વડે ચોક્કસ ભગાય. તો પાંચડો હોવાથી 5 વડે ભગાય છે. પાયો પાયો 25 અને 5 એકુ 5. તો મિત્રો, 50ના અવિભાજ્ય અવયવ થાય છે 2 × 5 × 5. અને હવે તમે જોઈ શકો છો કે બંનેમાં કોમન શું છે? તો બગડો બંનેમાં કોમન છે. અને કોમન કાઢવાના, નહીં ભૂલવાના. તો અત્યારે બગડો કોમન કાઢી લો તો અંદર શું વધે?
તો 9માંથી 3 તરી 9 વધ્યા, 18માંથી 9 વધ્યા, એક્સ સ્ક્વેર. હાલાકી એક્સ વાયમાં કોમન કાઢવાનું હોય પણ નીકળતું નથી, એટલા માટે જનરલી એવા દાખલા 10માં નથી આવતા, એટલે અહીંયા વિડીયોમાં આપણે નથી લેતા. પણ એક્સ અને વાય વાળા કે જે અજ્ઞાત સંખ્યાઓ છે એમાં પણ કોમન નીકળતું હોય તો કાઢી જોવું જોઈએ. અત્યારે નથી આવતું એટલે ચાલશે. માઇનસ 50માંથી 2 ગયા, પાયો પાયો 25 અને વાય સ્ક્વેર એમના એમ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ બંનેમાં કોમન નીકળતા નહોતા, આમાં કોમન નીકળતું હતું. કોમન કાઢવાનું, અંદર જે વધે એ હવે એક સરખું દેખાય છે. અને આવા બે પદની રીતને મેં એક સરસ નામ આપ્યું છે, ડબ્બાનો સ્ક્વેર માઇનસ ડબ્બાનો સ્ક્વેર. મારી રીતમાં એને એવું નામ આપ્યું છે. ડબ્બાનો સ્ક્વેર એટલે શું? તો આ કોનો સ્ક્વેર છે તો ડબ્બાનો સ્ક્વેર, માઇનસ આ કોનો સ્ક્વેર છે તો ડબ્બાનો સ્ક્વેર. મિત્રો યાદ રાખજો કે ડબ્બાનો સ્ક્વેર ઓછા ડબ્બાનો સ્ક્વેર, ઓછા ફરજિયાત ઓછા જોઈએ, વત્તા નહીં ચાલે. જો વત્તા હોય તો અવયવ ના પડે, બરાબર છે. ક્યારેક ક્યારેક એવું આવશે 10મા ધોરણના દાખલામાં, તો તમારે વત્તા જુઓ, બે પદમાં ડબ્બાનો સ્ક્વેર હોવા છતાં જો વત્તા હોય તો અવયવ ના પડે, ઓછા હોય તો જ પડે. આ ખાસ યાદ રાખજો. એટલે આપણી રીતનું નામ છે ડબ્બાનો સ્ક્વેર માઇનસ ડબ્બાનો સ્ક્વેર. તો જો મિત્રો ડબ્બાનો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર તો એક્સ નો સ્ક્વેર, આ કોનો સ્ક્વેર તો 2y નો સ્ક્વેર. યાદ રાખજો કે જો તમારા પદમાં 2 જણા હોય તો બંને કોના કોના સ્ક્વેર છે જોઈ લેવાના. આ 2 નો સ્ક્વેર છે, આ y નો સ્ક્વેર છે, એટલે ટોટલ 2y નો સ્ક્વેર. તો ડબ્બાનો સ્ક્વેર માઇનસ ડબ્બાનો સ્ક્વેર આવી ગયું. હવે તમારે ડબ્બાનો સ્ક્વેર માઇનસ ડબ્બાના સ્ક્વેરના અવયવ યાદ કરો. મિત્રો વિસ્તરણનો વિડીયો જે આપણો આના પહેલા આપેલો વિડીયો છે, તમે કદાચ ચેક કરજો, તો બેઝિક મેથ્સનો 2જા નંબરનો વિડીયો એ વિસ્તરણનો છે. એના ઉપરથી તમને આ જલ્દી યાદ આવશે. તો ડબ્બાનો સ્ક્વેર માઇનસ ડબ્બાનો સ્ક્વેર એટલે એના બે અવયવો, ડબ્બો માઇનસ ડબ્બો, ડબ્બો પ્લસ ડબ્બો. મિત્રો આનું ઓરિજિનલ સૂત્ર આવું છે, મોઢે કરવા માટે, આ યાદ રાખવા માટે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના બે અવયવ પડે, a માઇનસ b, a પ્લસ b. ડબ્બો માઇનસ ડબ્બો, ડબ્બો પ્લસ ડબ્બો. જ્યારે તમે આવા કૌંસમાં જવાબો લખો એને અવયવ પાડી દીધા કહેવાય, આવી રીતના. તો જ્યારે જ્યારે બે પદ હોય, બંને કોઈકના સ્ક્વેર હોય, વચ્ચે માઇનસ હોય, ત્યારે તમારા આ બે અવયવ, આ તમારો જવાબ. વિસ્તરણના દાખલા જે બીજા વિડીયોમાં જ્યારે આપણે જોયા ત્યારે મિત્રો આવી રકમ હતી, આવી, અને એનો આવો જવાબ લાવતા હતા આપણે. આવી રકમ હોય એનો આવો જવાબ. આ ઉલટું છે અવયવ. ફરીવાર જો મિત્રો, બે પદ વચ્ચે ઓછા અને બંને કોઈકના સ્ક્વેર. આ કોનો સ્ક્વેર છે તો 2x નો સ્ક્વેર છે, આ કોનો સ્ક્વેર છે 3y નો સ્ક્વેર છે. તો આપણી રીત મુજબ ડબ્બો માઇનસ ડબ્બો, ડબ્બો પ્લસ ડબ્બો. મિત્રો તમે ગમે તે ચિહ્ન પહેલા કરી શકો છો. પહેલા માઇનસ કરવું હોય પછી પ્લસ કરવું હોય ચાલે, પહેલા પ્લસ કરવું હોય પછી માઇનસ કરવું હોય ચાલે. તો મિત્રો આ બહુ જ સહેલા આવે, બહુ જ સહેલા આવે. હું જ્યારે રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુરની સંસ્થામાં ભણાવતો હોઉં છું ત્યારે ખાસ આ સૂત્ર મોઢે કરાવું છું. આ જો તમે 8મા 9મા કે 10મા ધોરણમાં છો તો વેકેશનનો સદુપયોગ કરીને રોજે આ સૂત્ર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b a પ્લસ b એ કોશિશ કરો કે તમે રોજ 5-5 વખત 10-10 વખત લખીને પાક્કું કરો. અમે મજાકમાં કહેતા હોઈએ છીએ કે જો સ્વર્ગ હશે તો સ્વર્ગમાં એન્ટ્રી ટિકિટમાં તમને આવા પ્રશ્નો પૂછે. મજાકમાં કહીએ છીએ કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનો જવાબ જો તમને ના આવડે તો તમને એન્ટ્રી ના મળવી જોઈએ, એવું આપણે મજાકમાં ભણાવતી રીતે કહેતા હોઈએ છીએ. તો જો મારી વાત સાચી નીકળે તો સ્વર્ગમાં એન્ટ્રી માટે તે અત્યારથી મોઢે કરજો, બરાબર. તો આ છે બે પદના ડબ્બાનો વર્ગ ઓછા ડબ્બાના વર્ગના અવયવ. હવે અહીંયા પણ જુઓ, તમે જે કોમન કાઢ્યું છે એને કશું જ ના કરો, પણ અહીંયા કોનો સ્ક્વેર છે
તો આ 3નો અને આ એક્સનો માઇનસ આ કોનો સ્ક્વેર છે તો આ 5નો આ વાયનો. મિત્રો બને ત્યાં સુધી ગણિતમાં ધ્યાન રાખો કે અહીંયા નાનો કૌંસ હતો, જ્યારે અહીં અંદર નાનો કૌંસ આવે છે એટલે બહાર એ કૌંસને આપણે છગડીયો કૌંસ કરી દીધો, આવો કરી દીધો. અને આના બે અવયવ બધા જાણો છો કયા થાય તો આવા થાય કે બહાર જે છે એને કશું જ ના કરો અને ડબ્બો માઇનસ ડબ્બો અને ડબ્બો પ્લસ ડબ્બો. તો આ જે છે એ તમારા અવયવ થઈ ગયા બે પદના. મિત્રો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ અવયવ આવે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, અને એ છે 3 પદના. હવે 3 પદના અવયવ છે ને એ માટે બેઝિકલી તમને કમસે કમ 1 થી 10ના ઘડિયા આવડતા હોય તો સારું કહેવાય. એટલે તમે કદાચ આ વેકેશનમાં બને ત્યાં સુધી 1 થી 10ના ઘડિયા પાક્કા રાખો. મિત્રો તમને કદાચ કોઈ પૂછે 6 તરી તો જ્યાદાતર તમે બહુ જ હોશિયાર હોવ તો તરત જવાબ આપી દો 6 તરી 18. તમને પૂછે 8 9 અને તમને બહુ જ હોશિયાર હો તો તમે કહી દો કે 8 9 72 થાય. પણ જ્યારે સવાલ ઉલટા પૂછવામાં આવે, દાખલા તરીકે તમને કોઈ એમ કે 15 કયા ઘડિયામાં આવે તો તમને ખબર હોવી જોઈએ કે 3 પંચા 15 થાય અને 15 એકુ 15 થાય. આ થોડું અઘરું છે. તમને એમ કે 8 કયા ઘડિયામાં આવે તો તમને ખબર પડી જોઈએ કે 8 એકુ 8 આવે, 4 દુ 8 આવે, 2 ચોક 8 આવે, પણ 4 દુ અને 2 ચોકું આપણા માટે સરખા ગણાય. તમને એમ થાય કે સાહેબ આ તો ચલો 8 હોય 12 હોય 56 હોય તો બરાબર છે. ઇવન 56 પણ અઘરા પડે, કેમ કે 56 કેટલા બધા ઘડિયામાં આવે. 56 એકુ 56 તમને ચોક્કસ આવડે, પણ 28 દુ 56 થાય, 14 ચોક 56 થાય, 8 સિત્તા 56 થાય. આવું બધું થોડું આવડવું અઘરું છે. પણ મોટે ભાગે તમારે બેઝિક મેથ્સ હશે તો ચેપ્ટર 2 અને 4 એમાં આ અવયવ આવશે તો તમારે એટલા બધા અઘરા નથી આવતા. હાલાકી ચોથા ચેપ્ટરમાં 56 તો જવા દો, 562ના અવયવ પાડવાના આવે, પણ આપણી પાસે એની ટ્રીક છે એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, એ મારી જવાબદારી, તમને 100% આવડી જશે. અચ્છા, અત્યારે તમે જોઈ શકો છો કે આમાં 3 પદ છે, 1 2 અને 3 પદ. મિત્રો બને ત્યાં સુધી આ બહુ સહેલા અવયવ છે, એની સામે આ થોડા અઘરા છે. એટલે આપણે કોશિશ કરવાની છે કે તમે આ વિડીયોને બહુ જ વાર જોજો, બહુ જ વાર. બરાબર, તો અહીંયા ધ્યાન બધાનું. આપણે આ અવયવ બે રીતે ગણાય, એક લાંબી રીતે પણ ગણાય અને એક સીધી શોર્ટકટમાં ગણાય. 8મું ધોરણ હશે તો તમારે લાંબી રીત કરવી પડશે. અત્યારે હું શોર્ટકટ શીખવાડું છું અને આના પાછળના ભાગમાં હું લાંબી રીત પણ શીખવાડીશ. તો મિત્રો ખાસ જોજો કે 3 પદના અવયવમાં શોર્ટકટ ક્યારે પોસિબલ બને તો જ્યારે મિત્રો 3 પદમાં પહેલું પદ એકલું x² હોય, એકલું x², 2x² ના, 4x² ના, મતલબ કે x² ની આગળ કોઈ પણ પ્રકારનો સહગુણક ના હોવો જોઈએ, એકલું x² હોય તો તમે શોર્ટકટ કરી શકો છો. શોર્ટકટ કઈ રીતે? જો કે તમારે એકલો x² હોય ને તો તમારા 2 અવયવ પડવાના છે, 2 અવયવ આવા, અને 2 કૌંસ કરી દો. આમ બી 2 ઘાત હોય ને એટલે 2 કૌંસ આવે. જો તમે આ બધી 2 ઘાત છે તો 2 કૌંસમાં જવાબ આવ્યો, 2 ઘાત છે તો 2 કૌંસમાં જવાબ આવ્યો. 3 ઘાત હોય તો 3 કૌંસ આવે, પણ 3 ઘાત એ લગભગ ક્યાંય આવતી નથી. એટલે તમારે 9મા ધોરણમાં આવે છે પણ બહુ ચિંતા નહીં કરવાની, બહુ પૂછાતું નથી એ લોકો. અને 9મા ધોરણમાં શીખી લેવાનું, હું શીખવાડી પણ દઈશ. જો રૂપેરા કોચિંગ એકેડેમી સરસપુરની સંસ્થામાં તમે હો તો હું શીખવાડી પણ દઈશ. અત્યારે આપણે આ 2 કૌંસ ડાયરેક્ટ મૂકવાના શીખીશું, જેને શોર્ટકટ કહેવાય. યાદ રહે મિત્રો, શોર્ટકટ ક્યારે આવે કે જ્યારે એકલો x² હોય, એકલો x². બરાબર, આ વિડીયોના પાછળના ભાગમાં હમણાં થોડી વાર રહીને હું તમને એકલો x² નહીં પણ 2x² 6x² હોય તો શું, એ વખતે તમારે આની લાંબી રીત કેવી રીતે થાય એ પણ શીખવાડીશ. અત્યારે આપણે શોર્ટકટ એટલા માટે કરીએ છીએ કે તમને એક બહુ મહત્વનું કામ આવડી જાય. તો સાંભળો કે જ્યારે એકલો x² હોય, એકલો x²,
ત્યારે તમારે એક્સની જોડે આમાં કંઈક આવશે અને એક્સની જોડે આમાં કંઈક આવશે. એટલે પહેલો એક્સ ફિક્સ છે, બીજો કોઈ આંકડો આવશે અને બંને આંકડાની વચ્ચે ચિહ્ન આવશે. આ બધી વસ્તુ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોશિશ કરજો વ્યવસ્થિત સમજવા માટે. અહીંયા પણ જુઓ તમે એક્સ સ્ક્વેર હોય તો સીધો એક્સની જોડે કોઈક અને એક્સની જોડે કોઈક આ ડાયરેક્ટ લખી શકો. અહીંયા પણ એક્સની જોડે કોઈક, એક્સની જોડે કોઈક ડાયરેક્ટ લખી શકો. અહીંયા પણ એક્સની જોડે કોઈક, એક્સની જોડે કોઈક ડાયરેક્ટ લખી શકો. 10મા ધોરણમાં તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો, 8મા 9મામાં નહીં. એમાં લાંબી રીત કરવી પડે, જે હમણાં આ વિડીયોના એન્ડ પહેલાં તમને ખબર પડશે. અચ્છા મિત્રો, અત્યારે આપણે શોર્ટકટ કેવી રીતે કરવું તો સાંભળો. તમારે વાસ્તવમાં આ રીત કેવી રીતે વિચારવાની છે. તો બેના એવા બે ભાગ પાડો, બેના અહીંયા જે હોય એના, કે જેની બાદ બાકી આટલી થાય, આના સહગુણક જેટલી, કંઈ ના હોય તો 1. બેના એવા બે ભાગ પાડો. હવે બેના ભાગ એટલે તમારે ફક્ત એક જ ભાગ પડે છે, 2 એકા 2. જે તમને ઘડિયા આવડે તો આવડી જાય. તો બેનો ખાલી એક જ ભાગ પડે છે, 2 એકુ 2. બરાબર, 1 દુ 2 એકુ 2 સરખા કહેવાય. હવે તમે મિત્રો જુઓ કે આ બે ભાગ છે, એની બાદ બાકી 1 થાય છે. તો જોઈ લો, 2 માંથી 1 જાય તો 1 આવી જાય છે. તો આ ભાગ સાચા. તો મોટો ભાગ હંમેશા પહેલા લખો, નાનો ભાગ હંમેશા પછી લખો. મેં તમને કીધેલું કે પહેલો એક્સ અને બીજો આંકડો, પહેલો એક્સ અને બીજો આંકડો, તો એ આંકડા તમારે આ રીતે આવે, આ રીતે. ધીરે ધીરે તમને હજી આગળ બીજા દાખલા ગણીશું એટલે વધારે ખબર પડશે. બેના એવા બે ભાગ પાડો જેની બાદ બાકી, મિત્રો અહીં બાદ બાકી હોય તો બાદ બાકી અને સરવાળો હોય તો સરવાળો. બાદ બાકી 1 થાય, સરવાળો 5 થાય. બાદ બાકી 5 થાય, બાદ બાકી 1 થાય. આવી રીતના બાદ બાકી 1, તો 2 માંથી 1 જાય તો 1 આવે. એટલે આપણા ભાગ સાચા. મોટો ભાગ હંમેશા પહેલા, નાનો ભાગ હંમેશા પછી. હવે બહુ મહત્વની વાત છે એમના ચિહ્ન કરવા. હવે સાંભળજો મિત્રો કે ચિહ્ન એ કેટલા બધા પોસિબલ છે, કેટલા બધા. દાખલા તરીકે તમને વિચાર આવે, હું બંને પ્લસ કરું, બંને માઇનસ કરું, પહેલું પ્લસ કરું બીજું માઇનસ કરું, પહેલું માઇનસ કરું બીજું પ્લસ કરું. કેટલું બધું પોસિબલ છે. પણ મારી પાસે ટ્રીક છે. બીજા પાસે ટ્રક હોય છે, મારી પાસે ટ્રીક છે. એ ટ્રીક બરાબર સાંભળજો, બરાબર સાંભળજો ધ્યાનથી. મિત્રો ખાસ જોજો કે આપણું જ્યારે છેલ્લા પદનું ચિહ્ન છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. બરાબર, છેલ્લું પદ જો માઇનસમાં હોય, અત્યારે માઇનસ છે, તો અસમાન ચિહ્નો આવે. અસમાન, અસમાનનો મતલબ થાય 1 માઇનસ અને 1 પ્લસ. તો સાહેબ કયું માઇનસ ને કયું પ્લસ, આ પાછો પ્રશ્ન હોય. તો યાદ રાખજો કે અસમાન હોય ને એટલે તરત જ મોટાનું મારું, મોટાનું મારું. આવું કોણ કે, તો વચલું પદ કે. વચલું પદ એવું કે, આ કે અસમાન, અસમાન, તો તરત કે મોટાનું તો મારું જ, મોટાનું તો મારું જ. અને મિત્રો યાદ રાખજો કે મોટાનું ચિહ્ન તો હંમેશા હંમેશા વચલા પદનું જે હોય ને એ જ આવે, હંમેશા, કોઈ પણ દાખલા. આ ધ્યાન રાખજો. હવે અસમાન હોવાથી આ માઇનસ કર્યું તો આ પ્લસ. જો મિત્રો છેલ્લા પદનું ચિહ્ન વત્તા હોય, વત્તા, તો સમાન, તો સમાન. અને સમાન હોય તો બંને મારા, તો બંને મારા. કોણ કે છે આવું? વચલું પદ. જોઈ લો, સમાન, બંને મારા, બંને મારા. એટલે આપોઆપ તમારા ચિહ્ન થઈ ગયા. પણ આ ટ્રીક તમને યાદ રહેવી જોઈએ. દાખલા તરીકે જુઓ, અસમાન તો આ કે છે મોટાનું મારું. આ બંનેમાંથી મોટું 2 છે, તેનું મારું. સમાન
તો બંને મારા. અસમાન મોટાનું મારું, મોટાનું મારું, એટલે આપોઆપ આ પ્લસ થાય. કેમ કે અસમાન એટલે 1 - 1 પ્લસ. એવી રીતના જુઓ તમે, અસમાન મોટાનું મારું, આપોઆપ નાનાનું માઇનસ. કેમ કે અસમાનનો મતલબ એક માઇનસ કર્યું તો બીજું પ્લસ, એક પ્લસ કર્યું તો બીજું માઇનસ. પણ મિત્રો જેટલી બને એટલી આ ટ્રીક યાદ રાખજો, બહુ જ ફાયદો થશે. બરાબર. પછી હું લાંબી રીત પણ કરાવીશ, જે હમણાં આના પછીના વિડીયોના એન્ડમાં હશે. પણ કોશિશ એવી કરજો કે આ રીત તમને આવડી જાય, બહુ કામની છે. તો મિત્રો હવે માત્ર આંકડા લખવાના રહ્યા. આંકડા અને એ તમને ઘડિયા આવડતા હશે તો ચોક્કસ આવડશે. જેમ કે જો 6 ના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો 5 થતો હોય. હવે 6 ના ભાગ તમે જુઓ, 6 એકુ 6 પડે અને 3 દુ 6 પડે. બને ત્યાં સુધી મિત્રો મોટો ભાગ પહેલા રાખજો. મોટો ભાગ 1 6 ના કરતા 6 એકુ, 2 તારી ના કરતા 3 દુ. આ ધ્યાન રાખજો, મોટો ભાગ પહેલા રાખજો. તો 6 એકુ અને સરવાળો 5 થાય છે, તો 6 ને 1 તો 7 થાય છે. ના ચાલે. જો તમારે સરવાળો જ કરવાનો છે, ગમે તેમ કરીને 5 નથી લાવવાના. તમે એમ કહો કે 6 માંથી 1 જાય તો 5 આવી જાય છે, તો બાદ બાકી ના ચાલે. એમણે સ્પષ્ટ કીધું છે સરવાળો 5 થવો જોઈએ. તમે જ્યારે બીજે ક્યાંક ભણો છો, બીજા કોઈ સર પાસે ભણો છો, તો એમના ટ્રીક ના ખબર હોય અથવા એ તમને ના શીખવાડે તો આ ભૂલો થાય છે બધે. અને મિત્રો એટલે જ કહેવામાં આવે છે કે તમે બને ત્યાં સુધી એક જ કોઈ સંસ્થામાં ભણો, એટલે એમની રીતથી તમે પરિચિત થઈ જાઓ. અને કેમ કે મેં 35 વર્ષ આ ફિલ્ડમાં કાઢ્યા છે, તો મારી પાસે ઘણી બધી ટ્રીક છે. મિત્રો એજ્યુકેશન છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. એટલે અમે કહીએ છીએ કે તમે એજ્યુકેશન માટે થોડો ફેર, કોઈ ક્લાસની ફી વધારે હોય, કોઈ ક્લાસની ઓછી હોય, એમાં તમે બહુ ટેન્શન ના કરો. વાલી ટેન્શન ના કરાય. એજ્યુકેશન ટોપ લેવલનું જોઈએ. તો તમે કોશિશ કરજો વાતને સમજવા કે 6 એકુ 6 પણ સરવાળો 5 નથી થતો. કેમ કે 6 ને 1 7 થાય છે, તો એ ભાગ નહીં ચાલે. 3 દુ 6, 6 ના 2 ભાગ પાડો જેનો સરવાળો 5 થાય, તો 3 ને 2 5 થઈ જાય છે, તો આ સારે. અને મોટો ભાગ હંમેશા પહેલા લખો, નાનો ભાગ હંમેશા પછી લખો. તો મિત્રો આ અવયવ પાડવાની સીધી રીત છે. સીધી રીત પણ આ ત્યારે જ થાય કે જ્યારે રકમમાં એકલો x² હોય. જો મિત્રો રકમમાં એકલો x² નહીં અને બીજું કંઈ હોય, જેમ કે હું અહીં તમને બતાવું કે અહીંયા એકલો x² ના હોય અને જો આવી રકમ હોય, આવી, તો અહીં તમે જુઓ છો એકલો x² નથી, આગળ બગડો છે. તો આવી રકમમાં ડાયરેક્ટ આવી રીતે ના મૂકી શકો. એમાં તમારે 4 પદની રીત આવશે, 4 પદની, જે હું તમને અહીંયા કોશિશ કરીશ કે તમને સરસ રીતે શીખવાડીશ. આ રકમ પણ જુઓ, તમારે આગળ છગડો છે, તો આવા દાખલામાં તમારે આ રીતે ના ચાલે, આ રીતે ડાયરેક્ટ ના ચાલે. હા, આ બધા દાખલા આ રીતે થાય, એટલે હું તમને આ રીત શીખવાડું ને ત્યારે આમાંથી કોઈ પણ દાખલા લઈને હું લાંબી રીત પણ શીખવાડીશ, જેમાં 4 પદ આવે. કઈ રીતના 4? આ 1 2 3 અને 4. આ 1 2 3 અને 4 જે આપણે હમણાં જોઈએ છે. પણ અત્યારે પહેલા અહીંયા તો ફરી મિત્રો અહીંયા ધ્યાન આપો કે 6 ના એવા 2 ભાગ પાડો, તો 6 ના ભાગ તો આ બંને ચાલશે કે જેની બાદ બાકી 5 થાય. મિત્રો યાદ રહે, બાદ બાકી 5. તો તમારે જે અવયવ છે ને અત્યારે એની બાદ બાકી કરવાની. હવે સરવાળો ના ચાલે. અહીંયા ખાસ જોવાનું કે કયું ચિહ્ન છે. જો વત્તા હોય તો સરવાળો અને ઓછા હોય તો બાદ બાકી જ કરવાનું. એટલે મિત્રો અવયવ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. તો 6 માંથી 1 જાય તો 5, તો બાદ બાકી 5 આમાં થઈ જાય છે.
તો મોટો ભાગ હંમેશા પહેલા, નાનો ભાગ હંમેશા પછી. એવી રીતના તમે આની બાદબાકી કરો તો 5 નહીં આવે, 3 માંથી 2 જાય તો 1 આવે. આ ધ્યાન રાખજો કે અહીંયા માઇનસ હોય તો બાદબાકી જ કરવાની અને અહીં પ્લસ હોય તો સરવાળો જ કરવાનો. અત્યાર સુધી તમે કદાચ 8મા 9માં જો તમે રૂપેરા સિવાય કોઈ બીજે ભણ્યા હશો તો શક્ય છે કે તમને કોઈ આ ટ્રીક ના ખબર હોવાથી તમે આવી બધી ભૂલો કરતા હતા, ચિહ્નની ને એ બધી, કે જે હવે આપણે નહીં કરીએ જો તમે આ ટ્રીક બરાબર સમજી લેશો તો. હવે છેલ્લો દાખલો, 72ના એવા 2 ભાગ પાડો જેની બાદબાકી 1 થાય, કંઈ ના હોય એટલે 1. હવે મિત્રો 72 થોડો તમને આંકડો એવો લાગે કે સાહેબ 72 થોડો મોટો આંકડો છે, તો હું તમને જે ટ્રીક બતાવું છું ને એ ટ્રીક બરાબર જોઈ લો કે 72 નહીં, ગમે તેટલો મોટો આંકડો હશે, બરાબર, ગમે તેટલો મોટો, 432, 132, તો પણ તમારે કોઈ ડર નહીં રાખવાનો જો આ ટ્રીક તમે ધ્યાનથી જોઈ તો. પ્લીઝ અહીં ધ્યાન કે 72ના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના આ રીતે, જે મેં તમને હમણે જ વાત કરી કે અવિભાજ્ય અવયવ તમને કોઈ બી હિસાબે બહુ જ પાક્કા આવડવા જોઈએ. તકરીબન 14 ચેપ્ટરમાંથી એમ સમજી લો કે તમારે 5-7 ચેપ્ટર એવા છે કે જેમાં અવિભાજ્ય અવયવ એ આવશે જ અને આવડવા જ જોઈએ. તો અવિભાજ્ય અવયવ એટલે પહેલાં 2 થી શરૂ કરો, તો તમે ભાગાકાર કરશો તો પણ આવડી જશે, અને 36 × 72 થાય એવું વિચારો તો પણ આવડી જશે. નહીં તો પછી આવો ભાગાકાર કરો, આમ આમ, 2 તારી 6, 1 ઉપરથી તારે બગડો, 2 છંગ 12, અને આ તમારો જવાબ અહીંયા લખાય. છેવટે આ રીતે ભાગાકાર કરજો, આ રીતે. હજી પણ 2 વડે ભાગાશે કારણ કે બેકી સંખ્યા છે, તો 18 દુ 36. હજી પણ 2 વડે ભાગાશે, 2 9 18, 3 તારી 9, 3 એકુ 3. તો મિત્રો આ પતાવી દીધા આપણે અવિભાજ્ય અવયવ. હવે તમને જે ટ્રીક બતાવું છે સાંભળજો. તમારે 72ના એવા 2 ભાગ પાડવા છે જેની બાદબાકી 1 થાય. બાદબાકી તમને જે ટ્રીક બતાવું છે એ સાંભળજો. પહેલા તમે 72 એકુ 72 લખો, આમાં કંઈ જરૂર નથી, 72 એકુ 72 તો એમનેમ પણ આવડે. તો 72 માંથી 1 જાય તો 1 ના આવે, એટલા માટે આ ભાગ નહીં ચાલે. હવે સાંભળજો, બીજો ભાગ કયો, તો અહીંયા પહેલો આંકડો અલગ કરી દો 2, એની સામે આ બધાનો ગુણાકાર કેટલો થાય છે, તો મિત્રો 3 તારી 9 દુ 18 દુ 36. તો 2 × 36, પણ મેં તમને શું કીધું કે મોટો આંકડો પહેલા લખો, નાનો આંકડો પછી લખો, એટલે 36 દુ 72. 2 × 36 નહીં લખવાના, 36 દુ લખવાના. પણ મિત્રો આની બાદબાકી પણ 1 થતી નથી, આપણે 1 જ જોઈએ, એટલે આ પણ નહીં ચાલે, આ પણ નહીં ચાલે. તો તમારું 2ની સામે 36 ના ચાલે, કંઈ વાંધો નહીં, નીચે ઉતરો. નીચે ઉતરો એટલે આ 2ની સાથે 2 લો, આ એટલે 2 દુ 4, એની સામે આ ગુણાકાર કરો, 3 તારી 9 દુ 18, તો 18 ચોક. હવે તમને ખબર પડે કે 18 ચોક 72 થાય, પણ એ એમને આવડવું મુશ્કેલ છે, આ ટ્રીકથી આવડે. તો યાદ કરો મિત્રો, એક તો 72 એકુ 72 અલગથી લઈ લો, પછી 1ની સામે બધા, જો ના મેળ પડે તો નીચે ઉતરો, 2ની સામે બધા. તો મિત્રો 18 ચોક 72 જરૂર થાય, પણ એની બાદબાકી 1 ના થાય, એટલે આ ચાલે નહીં. તો હજી આગળ વધો, નીચે ઉતરો. નીચે ઉતરો એટલે જો 2 દુ 4 દુ 8, અને 3 તારી 9, તો 8 9 નહીં લખવાના, 9 ઈઠ્ઠા લખવાના, 9 ઈઠ્ઠા. 8 9 નહીં, 9 ઈઠ્ઠા. મેં શું કીધું, મોટો ભાગ હંમેશા પહેલા રાખજો. તો 9 અને 8ની બાદબાકી 1 થઈ જાય છે, અને આ ભાગ સાચો છે. તો મિત્રો આ એક ટ્રીક છે જે તમે 1ની સામે બધા, 2ની સામે બધા, 3ની સામે બધા, ના મેળ પડે તો 4ની સામે બધા. કદાચ આંકડો બહુ જ મોટો હોય તો એક રાઉન્ડમાં આ ના પતે, એના માટે તમારે મારા 4થા ચેપ્ટરના વિડીયો જોવા પડશે, દ્વિઘાત સમીકરણના. બરાબર, અત્યારે હાલ પૂરતું આપણે અહીંયા આવી ગયું 9 ઈઠ્ઠા 72. તો 9 ઈઠ્ઠા 72. તો પહેલા મોટો આંકડો લખો, પછી નાનો.
બરાબર, ખાસ યાદ રાખજો 9 ઈંઠા. અને ચિહ્ન માટે આપણી પાસે સરસ ટ્રીક છે કે અસમાન તો મોટાનું મારું, સમાન બંને મારા, અસમાન મોટાનું મારું, અસમાન મોટાનું મારું. નાનાનું પછી અલગ કરો, કારણ કે અસમાનનો મતલબ થાય એક પ્લસ કર્યું તો બીજું માઇનસ જ કરવાનું, એક માઇનસ કર્યું તો બીજું પ્લસ કરવાનું. પણ આપણે ભૂલ ના પડે જો આપણી પાસે ટ્રીક હોય. હવે મિત્રો એવા દાખલા કે જેમાં એકલો x² નહીં પણ આગળ સહગુણક હોય. જો સહગુણક હોય તો તમે આ રીતે ડાયરેક્ટ ના લખી શકો, અને ડાયરેક્ટ ના લખાય તો કેવી રીતે લખાય, તો અહીંયા ધ્યાન. તો તમારે શું કરવું પડે કે 3 પદના બદલે 4 કરવા પડે, 4. એના માટે આ વચલા પદના 2 ભાગ પાડવાના, વચલા પદના. આ બંનેને કંઈ નહીં કરવાનું. આ એમનું એમ, આ એમનું એમ, પણ આના 2 ભાગ પાડવાના, 2 ભાગ. પણ એ ભાગ કઈ રીતે પાડવાના, આ રીતે જે આમાં પાડ્યા એ જ રીતે. કઈ રીતે, જો 2 એકુ 2. મિત્રો હવે આનો ગુણાકાર આની જોડે કરવાનો. અહીંયા શું છે, કોઈ હતું નહીં, જો એટલે આપણે ખાલી 6 ના ભાગ પાડતા હતા. વાસ્તવમાં 6 એકુ 6 ના પાડવા પડે, 6 એકુ 6 ના પાડવા પડે, 2 એકુ 2 ના પાડવા પડે. પણ અહીંયા તો છે એટલે તમારે એકના નહીં પણ 2 એકુ 2 ના, 2 એકુ 2 ના ભાગ પાડવા. અને એ તો તમને આવડે જ છે કે 2 એકા 2. તો 2 ના એવા 2 ભાગ પાડો જેનો સરવાળો 3 થાય, સરવાળો 3 થાય. ભાગ આ રીતે જ પાડવાના છે, એમાં કોઈ નવી રીત નથી. સરવાળો 3 તો 2 ને 1 3 થઈ જાય એટલે આ ભાગ સાચા. તો પહેલા 2 લખો, મોટો ભાગ પહેલા, પછી 1 લખો અને પાછળ x લખી દો, પાછળ x લખી દો. તો મિત્રો ખાલી આટલું જ છે કે તમારે જે ભાગ પાડવાના છે એમાં મોટો ભાગ પહેલો રાખો પણ પાછળ x લગાડો, નાનો ભાગ પછી રાખો પાછળ x લગાડો. અને ચિહ્ન કરવાની રીત પણ બિલકુલ આવી છે, બિલકુલ આવી. જેમ કે જો વત્તા, વત્તા એટલે સમાન, સમાન તો બંને મારા, સમાન બંને મારા, સમાન બંને મારા, સમાન બંને મારા. તો રીત આખી આની આ જ છે, ખાલી એટલું કે તમારે બધું ગણવું પડે. અને મિત્રો આ દાખલા પણ તમે આ રીતે ગણીને કરી શકો છો, આ દાખલા પણ આ રીતે ગણીને કરી શકો છો, જે હમણાં હું તમને બતાવીશ અહીંયા. તો પહેલું કામ તમારે કરવાનું છે 3 ના 4 પદો કરવાના, 3 ના 4 પદો. તો કેવી રીતે થાય, તો આના 2 ભાગ પાડો. એ રીત આખી પહેલા જેવી જ છે જે અહીંયા કરીએ જ. 2 એકુ 2 ના એવા 2 ભાગ પાડો જેનો સરવાળો 3 થાય. તો 2 એકુ, બંનેની પાછળ x લગાડી દો. સમાન બંને મારા, ચિહ્ન થઈ ગયા. હવે ખાલી આટલું કરો કે 2 માંથી કોમન કાઢો, કોમન 2 માંથી. તો પહેલા આ 2 માંથી કોમન કાઢો. તો જો 2 બંનેમાં છે બગડો અને x બંનેમાં છે, તો અંદર શું વધે, 2 ગયા, 1x ગયો, 1x માઇનસ બધું ગયું તો એકડું. મિત્રો ખાસ યાદ રાખો કે બધું નીકળી જાય ને કોમનમાં બધું, તો બી એકડો લખવાનો ભૂલવાનો નહીં. મારા જે બીજા નંબરનો વિડીયો બેઝિક મેથ્સનો છે, આ 3જા નંબરનો બનશે. પહેલા નંબરનો બહુ સહેલો હતો, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. બીજા નંબરનો હતો કોમન કાઢવા અને વિસ્તરણ. અને આ 3જા નંબરનો અવયવનો વિડીયો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, 10મા માટે અને 8મા 9મા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો. તો મિત્રો આ 2 માંથી કોમન કાઢ્યું, એવી રીતે આ 2 માંથી કોમન કાઢવાનું. પણ જે પાછલું કોમન કાઢવાનું છે ને એમાં એક સરસ ટ્રીક છે. કઈ ટ્રીક, જોજો કે આ જે વધ્યું ને એ જ પાછળ વધવાનું હોય, એ જ પાછળ એ જ વધે કે જે આગળ વધ્યું. એટલે તમારે કોમન કાઢવા બહુ આસાન થઈ જાય. કઈ રીતે, જો કે x અંદર વધે છે તો આ જે હોય બહાર લખો, x અંદર તો 1 બહાર, અને માઇનસ હોય તો માઇનસ લખો, પ્લસ હોય તો પ્લસ લખો. એટલે પાછળ કોમન કાઢવાનું તમારે વિચારવાનું નથી હોતું, સમજો. પાછળ કોમન કાઢવાનું વિચારવાનું નથી હોતું, આ જ લખી દેવાય, આ જ. અને એના લીધે તમે x અંદર તો એકડો બહાર, અને માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ.
અને હવે છેલ્લું પદ કયું? કોમન કૌંસ બહાર વધેલી વસ્તી પાછળ. કોમન કૌંસ બહાર, આ જે બંનેમાં કોમન છે ને એ કોમન કૌંસ બહાર અને આ વધેલા બંને પાછળ. વચ્ચે કોઈ ચિહ્ન કરવાનું નહીં. આવી રીતે બે કૌંસમાં જવાબ આવવો જોઈએ. તો મિત્રો તમે જવાબ જુઓ, બિલકુલ બે કૌંસમાં છે, પણ તમે આવી રીતે ડાયરેક્ટ ના લખી શકો કારણ કે બંનેમાં એક્સ નથી આવતો. જુઓ, આમાં એક્સ આવે છે તો આમાં બે એક્સ આવે છે, એટલે આ જવાબ ડાયરેક્ટ ના લખાય. હાલાકી તમારે આ દાખલા આ રીતે ગણાય, જે હમણાં હું તમને ગણી બતાવીશ આ દાખલા, પણ આ દાખલા ડાયરેક્ટ ના લખાય. તમારે આના બે ભાગ પાડવા પડે. રીત આની આ જ છે, કોઈ નવી નથી. બે ભાગ પાડવા પડે, ચિહ્ન કરવા પડે અને બેમાંથી કોમન કાઢવા પડે. હવે ફરી એકવાર અહીં વધારે ધ્યાન આપો, વધારે સારી ખબર પડે. જો આને કશું જ ના કરો, આને કશું જ ના કરો. છાયો છાયો 36ના એવા બે ભાગ પાડો. 36ના મિત્રો તમને ના ફાવે તો આ રીતે છે જ, આ રીતે છે જ. 36ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 13 થાય. સરવાળો 13 થાય. હવે મિત્રો 36ના ભાગ જો તમારે વિચારો તો અહીંયા છે જ. જો અહીં 36 જ છે અને આપણે અહીંથી વિચારી શકીશું, અહીંથી અત્યારે વિચારી શકીશું આપણે. જોઈ લો, અત્યારે 36ના ભાગ છે. 36ના કેવી રીતે આપણે 36ના ભાગ પાડીશું એ જોઈએ. જો પહેલા 36 એકુ 36 વિચારો, એ તો જાતે વિચારવાનું. સરવાળો 13 થાય છે. 36 અને 1 13 નથી થતા, 37 થાય છે, એટલે આ ના ચાલે, આ ના ચાલે. બેની સામે બધા 3 તરી 9 દુ 18. તો મેં કીધું એ મોટો ભાગ હંમેશા પહેલા લખવાનો આગ્રહ રાખો, બને ત્યાં સુધી મોટો ભાગ પહેલા રાખો. હવે જુઓ મિત્રો, સરવાળો 13 થાય છે, આ 18 અને 2 20 થાય છે, 13 થતો નથી, તો આ ના ચાલે. નીચે ઉતરો, 2 દુ 4, આમ નીચે ઉતરવાનું, 2 દુ 4 અને બાકીનાનો 3 તરી 9. તો 9 ચોક લખો કારણ કે મોટો આંકડો પહેલા. તો 9 અને 4 જુઓ 13 થઈ જાય છે. તો મિત્રો આ ભાગ આ રીતે પડાય. કઈ રીતના? એકની સામે બધા, ના મેળ પડે તો બેની સામે બધા, ના મેળ પડે તો 3ની સામે બધા, ના મેળ પડે તો 4ની સામે બધા. પણ એકવાર તો જવાબ આવી જશે. તો મિત્રો 9 પહેલા 4 પછી, બંનેની પાછળ એક્સ લગાવવાનું ના ભૂલતા. આટલું બધી સમાન જોઈ લો. સમાન, સમાનનો મતલબ થાય ક્યાં તો બંને માઇનસ ક્યાં તો બંને પ્લસ. તો કયા? તો તરત જ વચલું કહેશે બંને મારા. સમાન, બંને મારા. તો મિત્રો આ જે છે ને ટ્રીક એ બહુ મહત્વની છે, પણ તમારે આ રીતે મોઢે કરી કાઢવી પડે કે અહીંયાથી જ બોલવાનું સમાન, બંને મારા. સમાન, બંને મારા. બરાબર. હવે બેમાંથી કોમન કાઢો. જોઈ લો, આ બેમાંથી કોમન કાઢવા માટે 6ના ભાગ પાડો, 2 તરી 6, 9ના ભાગ પાડો, 3 તરી 9. તો તમે જોયું બંનેમાં કોમન છે 3, એટલે 3 બહાર જશે, x બહાર જશે. તો 6માંથી 2 વધ્યા અને 1 x વધ્યો, ઓછા 9માંથી 3 વધ્યા અને x તો જતો રહ્યો બહાર, એટલે આ તમારો કૌંસ આવ્યો. હવે મિત્રો પહેલા કોમન ધ્યાનથી કાઢ્યું હશે ને તો ફાયદો શું થાય કે બીજામાં તમારે ફિક્સ જ છે કે આ જ આવે, ફિક્સ જ છે કે આ જ આવે. હવે તમારે ફાયદો શું થાય કે જો તમારે અહીંયા 4માંથી 2 અંદર રાખવા હોય તો 2 દુ 4, 4માંથી 2 અંદર તો 2 બહાર, 2 દુ 4. અને ઓછા હોય તો ઓછા લખાય, વત્તા હોય તો વત્તા લખાય, એટલે ભૂલ ના પડે. તો કોમન કૌંસ બહાર આવે, વધેલી વસ્તી પાછળ. કોમન કૌંસ બહાર, વધેલી વસ્તી પાછળ. મિત્રો અહીં કોઈ ચિહ્ન ના કરતા ગુણાકારનું ચિહ્ન કહેવાય એટલે. હવે જો માત્ર x² હોય, માત્ર x², તો પણ તમારે આ રીત કરવી હોય તો કેવી રીતે કરાય? તો જોઈ લો, આ દાખલો 10મા ધોરણમાં આવશે, બીજા ચેપ્ટરમાં. બિલકુલ આ જ દાખલો, એટલે તમે વધારે સારી રીતે જોઈ લો, વધારે સારી રીતે જોઈ લો. બરાબર. અહીંયા
કે માનો કે તમે 4 સ્ટેપ કરવા માંગો છો, 4 સ્ટેપ, તો તમે આ એમનેમ લખો, આ એમનેમ લખો. હવે જુઓ, 10ના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 7 થાય, જે તમને આસાનીથી આવડશે. 10 એકુ 10 ના, કેમ કે એનો સરવાળો 11 થાય છે. 5 દુ 10 હા, તો મોટો ભાગ પહેલા, નાનો ભાગ પછી. બંનેની પાછળ x લગાવી દો. સમાન બંને મારા, સમાન બંને મારા, એ તમારે ચિહ્ન આવી જાય. આ બેમાંથી કોમન કાઢો તો જોઈ લો, આંકડો નથી નીકળતો, x કોમન નીકળે, તો અંદર x -5. અને આ જ પાછળ વધવાના એ નક્કી છે, આ જ પાછળ વધવાના એ નક્કી છે. તો x અંદર તો 2 બહાર, x અંદર તો 2 બહાર, અને માઇનસ છે એટલે માઇનસ, પ્લસ હોય તો પ્લસ. કોમન કૌંસ બહાર, વધેલી વસ્તી પાછળ, કોમન કૌંસ બહાર, વધેલી વસ્તી પાછળ. તો તમે જોઈ શકો છો કે મિત્રો, આ એકલા x² વાળા દાખલા બી આ રીતે થાય. બરાબર, સીધું તમારે લખવું હોય તો પણ થાય, સીધું ઈઝી પડે. x ની સાથે કોઈક, x ની સાથે કોઈક. ક્રમમાં ચિંતા ના કરો, આ પહેલા આવે કે પછી આવે કોઈ ચિંતા નથી, પણ 2 જવાબ સાચા આવવા જોઈએ. તો મિત્રો, આપણે આ વિડીયો દ્વારા 2 પદ અને 3 પદના અવયવોની ટ્રીક સહિત બધું જોયું. અને હું આશા રાખું કે તમે આ વિડીયો વારંવાર જોજો, બને તેટલો વર્ષમાં જ્યારે બી જોવાય ત્યારે તમારા સગાવાલા મિત્રો, કદાચ ગામડે રહેતા લોકો કે જે રૂપેરા કોચિંગ એકેડેમીમાં ના આવી શકે, એમના માટે બહુ સારા સમાચાર એ છે કે મારી આ ચેનલ છે ને બધા માટે ઓપન ફોર ઓલ છે. અને ધોરણ 10, 11, 12 સ્ટેટના અને ધોરણ 10માં વિજ્ઞાન અને ગણિતના ઘણા બધા પુષ્કળ વિડીયો ઉપલબ્ધ છે. અને આપણા ગુજરાતમાં ઘણા બધા એરિયા, દાહોદ, સુરત, મને ઘણી બધી જગ્યાએથી ફોન આવે છે કે સર તમારું આ જે મટીરિયલ છે અંદર બોલો છો એ કેવી રીતે મળે. તો હું એ લોકોને મારી PDF પણ મોકલી આપું છું, આખા આપણી સ્પાઇરલની, કે જે રૂપેરામાં ભણતા વિદ્યાર્થીઓને આપણે બિલકુલ ક્લાસ તરફથી ફ્રી ઓફ આપીએ છીએ. તો હું કોશિશ કરું કે હું સરસપુરમાં બને એટલી સારી સેવા આપી શકું. આ વર્ષથી તો મેં નક્કી પણ કર્યું છે કે હવે હું રૂપેરામાં સોમથી શનિ દરરોજ ઉપલબ્ધ હોઈશ. 8, 9, 10 કોઈ પણ છોકરાઓને ગમે તે શીખવું હોય, 11, 12 સ્ટેટમાં, તો હું ત્યાં ઉપલબ્ધ હોઈશ. એટલે આપણું મિશન છે કે ભાઈ એક પણ છોકરો નાપાસ ના થવો જોઈએ. એટલે આપણે આ વર્ષે રૂપેરામાં ગેરંટી આપી છે કે કોઈને નાપાસ નહીં થવા દઈએ. બરાબર છે. અને અમારી કોશિશ એવી રહેશે કે તમને ખુદને એમ થાય કે ના, આવી મહેનત કોઈ ક્લાસ કરતો નથી. અને અમારે એવું સીમાચિહ્ન આપવું છે કે આવી મહેનત ખરેખર બહુ જ ઓછા લોકો કરી શકે. હાલાકી હું ઈચ્છું કે દરેક ક્લાસ આવી મહેનત કરે, એમના ત્યાં આવતા વિદ્યાર્થીઓને પણ એ ન્યાય આપે. બરાબર, જેટલું બને એટલું સમાજમાં સારું શિક્ષણ બધે જ મળે. તો આ વિડીયો દ્વારા હું લગભગ બેઝિક મેથ્સના વિડીયો સમાપ્ત કરું છું. ઓકે, તો મને બહુ આનંદ થયો તમારા સાથે આ વિડીયો શેર કરીને. અને કોશિશ કરીશું આપણે કે કેટલાક મોટિવેશનલ વિડીયો પણ મૂકીશું, જેના દ્વારા તમે બહુ જ સારી જાણકારી મેળવી શકશો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.